કહેતા નહીં કે મેં તમને ખોટું શીખડાવ્યું. હું આવામાં વાત નથી કરતો. અત્યારે તેજીનો ટ્રેડ લેવાનો છે. તમને મારા એક્સપિરિયન્સ, મારા અનુભવના આધારે કહું છું. તેજી મંદી થવાની અત્યારે થઈ ગઈ. તો આગલા વીકમાં રિલેક્સેશન, એક કુલિંગ માહોલ જોવા મળી રહ્યો છે. કેમ છો ટ્રેડર્સ? મજામાં? હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી. આજે તમારી માટે એક સરસ મજાનો નેક્સ્ટ વીક નિફ્ટી બેંક નિફ્ટીનો એનાલિસિસનો વિડીયો લઈને આવી રહ્યો છું. માર્કેટમાં છેલ્લા 3-4 દિવસથી મસ્ત મજાનો તેજીનો માહોલ છે. તો મતલબ જે લોકોએ વેલ્યુ ઇન્વેસ્ટિંગ કર્યું હશે તો એમને મતલબ સરસ મજાના મતલબ એમના ભાવ આવી રહ્યા હશે, અને જેનામાં પેશન્સ ધીરજ હશે તો મતલબ એમના ભાવ ધીમે ધીમે આવી રહ્યા હશે તો એક હાશકારાનો અનુભવ થતો હશે. કેમ કે મતલબ છેલ્લા લગભગ ઓક્ટોબર મહિનાથી મંદીનો માહોલ જોવા મળ્યો હતો. તો અત્યારે મતલબ છેલ્લા 3-4 દિવસમાં એક રિલેક્સેશન, એક કુલિંગ માહોલ જોવા મળી રહ્યો છે. તો લોકોને એમ થતું હશે કે ચલો રાહત થતી હશે. તો આજે હું તમારી જોડે એક નિફ્ટી અને બેંક નિફ્ટીનો આગલા વીકમાં, હવે અત્યાર સુધી તો જે થવાનું હતું, જે તેજી મંદી થવાની હતી એ થઈ ગઈ. તો આગલા વીકમાં મતલબ આપણે શું કરી શકાય ટ્રેડિંગ માટે, તો એના માટેનો એક આઈડિયા લઈને આવી રહ્યો છું. તો સૌપ્રથમ આપણે ચાર્ટ પર જઈશું. ઇન્વેસ્ટિંગ ઇન્ડિયા ટાઈપ કરીશું ગૂગલમાં. એના પછી investing.com ઇન્ડિયા પર જઈશું. ત્યાં આગળ ગયા પછી ત્યાં આગળ આપણે ટાઈપ કરીશું નિફ્ટી 50. નિફ્ટી 50નો ચાર્ટ જોવા માટે નિફ્ટી 50. એના પછી ટેકનિકલ ચાર્ટ પર ક્લિક કરીશું. ટેકનિકલ ચાર્ટ પર ક્લિક કર્યા પછી એક ચાર્ટ ખુલશે, એને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈશું. તો ફૂલ સ્ક્રીન કર્યા પછી એક આ લાઇન ચાર્ટ ખુલશે, એને આપણે કેન્ડલ સ્ટિકમાં કન્વર્ટ કરીશું. આ જે ચાર્ટ છે એ ડેલીનો ચાર્ટ છે, બરાબર. હવે આપણું એનાલિસિસ માટે અને જે ટ્રેન્ડ છે એની સ્ટ્રેન્થ સમજવા માટે એક RSI ઇન્ડિકેટર લગાવીશું. અને આપણું જે મેજિકલ સેટઅપ છે, બરાબર, 20 દિવસની મૂવિંગ એવરેજનું, એને આપણે બાય ડિફોલ્ટ ઇન્વેસ્ટિંગમાં 9 દિવસની મૂવિંગ એવરેજ લે છે. તો આપણે એને સેટિંગમાં જઈ અને અહીંયા જે લેન્થ છે એને 20 કરી દઈશું, એટલે આપણું જે સેટઅપ છે એ તૈયાર થઈ જશે. હવે આ જે નિફ્ટીનો ચાર્ટ છે એ ડેલીનો ચાર્ટ છે, બરાબર. તો સૌપ્રથમ આપણે મોટું પહેલાં ડેલીમાં એનાલિસિસ કરીએ. એના પછી ડેલીના એનાલિસિસ પછી આપણે કલાકના ચાર્ટ પર જઈને બી જોઈશું કે ભાઈ શોર્ટ ટર્મ શું છે અને અત્યારે મોટું ડેલીમાં શું થઈ રહ્યું છે. તો છેલ્લા 3 દિવસથી તમે જુઓ તો 1, 2, 3, 4 મસ્ત મજાની ગ્રીન કેન્ડલ બની રહી છે. તો મતલબ હાશકારાનો અનુભવ, મતલબ કેટલા દિવસ પછી મસ્ત મજાની ગ્રીન કેન્ડલ બની રહી છે. તો મતલબ સપ્ટેમ્બર પછી અત્યારે લોકોને એક હાશકારાનો અનુભવ થતો હશે કે ભાઈ ચાલો સરસ માર્કેટે અત્યારે મતલબ કુલિંગ તો લીધું છે. તો 1 કલાકના ચાર્ટમાં આપણે જોઈએ કે ભાઈ ક્યાં રેઝિસ્ટન્સ બને છે, ક્યાં મતલબ સપોર્ટ લીધો માર્કેટે, અને એના પછી માનો કે હવે ટ્રેડ લેવો તો ક્યાં લેવો, રાઈટ. તો હવે સૌપ્રથમ આપણે રેઝિસ્ટન્સ ક્યાં બને છે એના માટે આપણે ટ્રેન્ડ લાઇનનો એક હેલ્પ લઈશું. તો ટ્રેન્ડ લાઇન એક માનો કે ખેંચીશું તો એક આ હાઈ છે, એક આ હાઈ છે. તો અહીંથી આપણે એક ટ્રેન્ડ લાઇન ખેંચીશું તો આ એક ટ્રેન્ડ લાઇન મતલબ ખેંચાઈ ગઈ આપણી ડેલીમાં, રાઈટ. અને નીચે માનો કે આપણે સપોર્ટ, જે ફ્લેક્સિબલ સપોર્ટ કહેવાય, એને ખેંચીશું. તો ફ્લેક્સિબલ સપોર્ટ આ રીતે ખેંચીશું તો માનો કે અહીંયા એક ફ્લેક્સિબલ સપોર્ટ છે, બરાબર. હવે તમે જોશો તો માર્કેટ એક સાયકોલોજીકલ સપોર્ટ, કયો સાયકોલોજીકલ સપોર્ટ છે? 22,000નો. તો 22,000ના સાયકોલોજીકલ સપોર્ટથી માર્કેટે એક મસ્ત મજાનું બાઉન્સ બેક માર્યું છે. અહીંયા આગળ મસ્ત મજાનું કોન્સોલિડેશન કર્યું હતું. કોન્સોલિડેશન પછી બ્રેકઆઉટ કર્યું છે. તો હવે લોકોને એવું લાગે છે કે ચલો સરસ એક ટ્રેન્ડ બદલાયો છે. તો હવે આવતા વીક માટે તમે નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરી શકો? તો અત્યારે માર્કેટ એક રેઝિસ્ટન્સ ઝોન પર છે. તમે જોતા હશો તો માર્કેટ અત્યારે 23,200થી 23,330 સુધીનું એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો મતલબ અત્યારે માર્કેટમાં કોઈ જ પ્રકારનો ટ્રેડ, જો પ્રેક્ટિકલી કોઈ મંદીનો ટ્રેડ લેવાનો જ નથી, કેમ કે માર્કેટ છે તેજીમાં, રાઈટ. તો મંદીનો ટ્રેડ તો બિલકુલ લેવાનો નથી, સમજો. મંદીનો ટ્રેડ લઈને એસએલ હિટ થશે તો મંદીનો ટ્રેડ નથી લેવાનો. અત્યારે વેઇટ કરો અને કોન્સોલિડેશનની રાહ જુઓ. અત્યારે આ માર્કેટમાં રેઝિસ્ટન્સ છે 23,200થી 23,300 ને મોટું 350 સુધી. તો 23,350 સુધી કોઈ ટ્રેડ ના લેશો. ઊભું રહો, માર્કેટને ઊભા રહેવા દો, કોન્સોલિડેટ થવા દો. કોન્સોલિડેશન થઈ જાય એના બ્રેકઆઉટની રાહ જુઓ. હવે અત્યારે આ બ્રેકઆઉટ જ્યાં સુધી નથી થતું, કાલે માનો કે બ્રેકઆઉટ નથી થતું તો ઊભા રહો, બરાબર. જો માર્કેટ એક મસ્ત મજાનું તમે કર્વ પેટર્ન બી જોશો તો એક મસ્ત મજાનું કર્વ પેટર્નનું બી બ્રેકઆઉટ આપ્યું છે. તો માર્કેટમાં અત્યારે તેજીનો ટ્રેન્ડ રહેવાની શક્યતા વધારે છે. તો
તો માર્કેટમાં મંદી બિલકુલ કરવાની નથી, બરાબર, રાઈટ. હવે આપણે એક દિવસનો ડેઇલી ચાર્ટ તો જોયો, હવે એને આપણે નાની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો 1 કલાકના ચાર્ટ પર આપણે જઈશું. તો આના પર 1 કલાક પર ક્લિક કરીને ચાર્ટને રીસેટ કરીશું, રાઈટ. હવે જો તમે માનો કે મારો એક વિડીયો પહેલાં જોયો હોય 20 EMA ધ મેજિકલ સેટઅપ, તો તમને આઈડિયા હશે જ કે અહીંયા માર્કેટે મસ્ત મજાનું કોન્સોલિડેશન કર્યું. કોન્સોલિડેશન કરીને 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે ક્લોઝ આપી નથી. એના પછી અહીંયા એક બ્રેકઆઉટ થયું. એ બ્રેકઆઉટમાં આપણો ટ્રેડ બનતો હતો. માનો કે તમે અહીંયા બી ટ્રેડ લીધો હોય 22,600 તો હજી સુધી આપણો સ્ટોપ લોસ આવ્યો નથી. 22,000 23,200 સુધી એક મસ્ત મજાનો ક્લિયર કટ તમને તેજીનો ટ્રેડ મળ્યો. તો હજી બી જો જે લોકોએ મારો એ વિડીયો ના જોયો હોય 20 EMA ધ મેજિકલ સેટઅપ તો જોઈ લો. એક મસ્ત મજાનું તમને એક સેટઅપ આપ્યું છે અને એ સેટઅપને ફોલો કરવાથી બી સરસ મજાનો પ્રોફિટ બને છે. લાઈવ ઉદાહરણ છે, બરાબર. હવે આ 1 કલાકના હવે એ વિડીયોમાં મેં તમને એવું કીધું હતું કે એક ડેઇલી ચાર્ટ જોવાનો છે, પણ એ ફ્યુચર્સ અને સ્ટોકમાં. ઇન્ડેક્સમાં તો તમારે જો ઓપ્શન કરવું હશે તો એમાં ઇન્ડેક્સમાં તમારે નાની ટાઈમ ફ્રેમમાં 1 કલાક અને 15 મિનિટનો ચાર્ટ જોવો પડશે. હું બને ત્યાં સુધી 1 કલાકનો ચાર્ટ વધારે પ્રિફર કરું છું. હવે તમે જો 1 કલાકના ચાર્ટમાં બી જોશો તો નિફ્ટીમાં અત્યારે એક અહીંયા આગળ બી એક રેઝિસ્ટન્સ છે, બરાબર. તો આ એક રેઝિસ્ટન્સ ઝોન છે 23,245નો. તો 23,245 મોટું અને એના પર જોઈએ તો 23,360. તો જ્યાં સુધી માર્કેટ 23,245 23,360ના ઝોનમાં છે ત્યાં સુધી માર્કેટ રિવર્સ થવાના ચાન્સીસ વધારે છે, બરાબર. આ રિવર્સ એટલે શોર્ટનો ટ્રેડ નથી લેવાનો. રિવર્સ એટલે કોન્સોલિડેશન, રાઈટ. તો શોર્ટનો ટ્રેડ તો લેવાનો જ નથી, એ ભૂલી જાઓ. અત્યારે માર્કેટ બાય ઓન ડીપ છે તો શોર્ટનો ટ્રેડ રહેવા દેજો તમે. હવે જો હું તમને માર્કેટની જોડે આ વિડીયોની જોડે તમારો લોસ બી ઓછા કરવા માટે શોર્ટનો જો તમારે કન્સેપ્ટ બી ક્લિયર કરાવું છું કે શોર્ટનો ટ્રેડ લઈને ફસાતા નહીં. કેમ કે શોર્ટનો ટ્રેડ આપણે ત્યારે લઈશું જ્યારે માર્કેટ 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ આપશે. હવે માર્કેટ જ્યાં સુધી 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે 1 કલાકના ચાર્ટમાં ક્લોઝ નથી આપતી ત્યાં સુધી તમારે શોર્ટ વિશે વિચારવાનું નથી, બરાબર. એટલે નાના ટ્રેડ લઈને ફસાતા નહીં, નહીંતર પછી એવું ના થાય કે એક મોટી ગ્રીન કેન્ડલ બનાવીને તમારા મોટા સ્ટોપ લોસ થઈ જાય, પછી બીજા તેજીના ટ્રેડ લેવાના પૈસા નહીં બચે, બરાબર. તો હવે માર્કેટ જ્યાં સુધી આ ઝોનમાં છે ત્યાં સુધી કશું કરવાનું નથી, થોભો અને રાહ જુઓ. આગળ શું કરીશું? તો આગળ જ્યાં સુધી માર્કેટ 23,360ને ડિસિસિવલી કોને કહેવાય 23,360ની ઉપર કલાકના ચાર્ટમાં ક્લોઝ આપશે તો એના પછી માર્કેટ ક્યાં જઈ શકે તો આપણે જોઈ લઈએ. જો એના પછી 23,360 પછી જો તમારે 100 પોઈન્ટ જોવા દેવાના છે, 100 પોઈન્ટ જવા દીધા પછી 23,360 જો કાપે છે માર્કેટ તો એનો પહેલો ટાર્ગેટ હશે 23,800. 23,800ની ઉપર 24,200 અને 24,200ની ઉપર 24,800. મસ્ત મજાનો તેજીનો સેટઅપ બનાવ્યો છે. જો માર્કેટ અહીંથી મસ્ત મજાનું બ્રેકઆઉટ આપશે તો આ 3 ટાર્ગેટ તમને હિટ થશે. આ યાદ રાખજો, આગલા વિડીયોમાં હું તમને આની જોડે સિંક્રોનાઇઝ કરીશ. આ મેં 3 ટાર્ગેટ આપ્યા છે, પછી એવું ના કહેતા કે આ તમે હવામાં વાત કરો છો. આ 3 ટાર્ગેટ મેં તમને આપેલા છે, આ યાદ રાખજો. આ વિડીયોને હું ત્યારે પછી લઈને આવીશ, બરાબર. તો આ 3 ટાર્ગેટ મેં તમને આપ્યા છે. પહેલો ટાર્ગેટ 23,800, બીજો 24,200, ત્રીજો 24,800, રાઈટ. હવે આ 3 રેઝિસ્ટન્સ ઝોન બી છે, પણ રેઝિસ્ટન્સ ક્યારે કહેવાય કે જ્યારે માર્કેટમાં મંદીનો ટ્રેન્ડ હોય. હવે અત્યારે માર્કેટમાં જ્યારે જો તેજીનો ટ્રેન્ડ ચાલુ થશે તો તમારે રેઝિસ્ટન્સ શોધવાના નથી, તમારે શું શોધવાનું છે? સપોર્ટ. આ યાદ રાખજો વસ્તુ. ઘણા બધા લોકો આમાં મિસ્ટેક કરે છે. ઘણા બધા લોકો અહીંયા રેઝિસ્ટન્સ શોધીને પછી અહીંયા પુટના ટ્રેડમાં ટ્રાય કરશે. આપણે રેઝિસ્ટન્સ શોધવાનું નથી, આપણે શું શોધીશું? સપોર્ટ. હવે હા, એ વસ્તુ છે કે 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે જશે ત્યારે મારો વ્યૂ ચેન્જ થશે, ત્યારે આપણે રેઝિસ્ટન્સ શોધીશું. પણ અત્યારે ચાર્ટ શું કહે છે? ચાર્ટ આપણા માટે ભગવાન છે. ચાર્ટ એવું કહે છે કે ભાઈ હું તેજી છું, તો આપણે પછી મંદીના ટ્રેન્ડ વિશે વિચારવાનું નથી. તો મેં તમને 3 ટાર્ગેટ સરસ મજાના આપ્યા છે નિફ્ટીમાં, બરાબર. હવે આગલા વીકનો મેં તમને મસ્ત મજાનું એનાલિસિસ સમજાવી દીધું છે. જે કોઈને ના ખબર પડી હોય તો કમેન્ટ કરજો, તો હું આનો પર એક ડિટેલ એનાલિસિસ વિડીયો બી બનાવીશ. આ ડેઇલીનો ચાર્ટ છે, મેં કલાકના ચાર્ટમાં બી સમજાવ્યું છે. અને તમે મારું 20 દિવસના મૂવિંગ એવરેજનું મેજિકલ સેટઅપવાળો વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈ લેજો, અને જોયો તો ફરીથી જોઈ લેજો, રિવાઇઝ થાય એના બેઝ પર પછી આ ફરીથી આ વિડીયો જોજો. તો આ વિડીયોમાં મેં તમને કીધું જો આ કોન્સોલિડેશન થયા પછી બ્રેકઆઉટ, એટલે હું હવામાં વાત નથી કરતો, હું તમને પ્રૂફ આપીને જ વાત કરું. પણ અત્યારે આરએસઆઈ 70ની ઉપર છે. જો 70ની ઉપર આરએસઆઈ છે એટલે એવું નથી ઓવરબોટ છે, એ મજબૂત છે. તો અત્યારે મતલબ આપણે તેજીનો ટ્રેડ જ લઈશું. હવે ડેટા શું કહે છે? ડેટા જોવા માટે આપણે હવે નિફ્ટીનો ચાર્ટ તો જોઈ લીધો. ચલો એકવાર બેંક નિફ્ટી પર બી નજર નાખી લઈએ કે બેંક નિફ્ટી શું કહી રહી છે. કેમ કે લોકોને નિફ્ટી કરતાં
બેંક નિફ્ટીમાં સ્કેલ્પિંગ કરવાની વધારે ઈચ્છા હોય. નિફ્ટીમાં પહેલાં આપણે ડેલીનો ચાર્ટ જોઈશું. હવે તમે જો ડેલીનો ચાર્ટ અહીંયા ઓપન કરશો તો અહીંયા તમને હવે જે બિગિનર હશે અથવા તો જે ઇન્ટરમીડિયેટ હશે, જે સમજતા હશે શેર માર્કેટને મારી ભાષાને, એમને ખબર પડશે કે અહીંયા એક મસ્ત મજાનું સપોર્ટ ઝોન છે અને અહીંયા આગળ 1 2 3 4 બરાબર, એટલે મોટામાં મોટું 48,000નું લેવલ જે છે એ સાયકોલોજીકલ સપોર્ટનું કામ કરી રહ્યું છે. હવે અહીંયા ડબલ બોટમ, ડબલ ટ્રિપલ બોટમ તમે કહી શકો, જે બી કહેતા હોય તમારી ભાષામાં. એક મસ્ત મજાની અહીંયા ગ્રીન હરિયાળી કેન્ડલ બનાવી છે. તો હવે આગળ બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે, તો એના માટે આપણે એક માનો કે એક વર્ટિકલ એક માનો કે રેઝિસ્ટન્સ ક્યાં છે, તો જો માર્કેટમાં 50,600ના લેવલ પર એક રેઝિસ્ટન્સ છે. તો 50,600 અને 50,500 એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સનું કામ કરતા હોય છે. તો બેંક નિફ્ટીમાં બી અત્યારે તમારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની છે. અત્યારે શુક્રવારે કાલે કોઈ ટ્રેડ લેવાનો નથી. અત્યારે તમે વેઇટ કરો, કોન્સોલિડેશન થવા દો, કેમ કે એક મસ્ત મજાના અપમૂવ આવ્યા છે, તો થોડું માર્કેટને સેટલ થવા દો. બરાબર. તો ડેલીનો ચાર્ટ જોયા પછી આપણે નાની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો નાની ટાઈમ ફ્રેમમાં 1 કલાકના ચાર્ટમાં તમે જોશો તો એ આમાં બી નિફ્ટીની જેમ જ 20 દિવસની મૂવિંગ એવરેજ પર કોન્સોલિડેશન કર્યું છે, નીચે ક્લોઝ આપ્યું નથી અને એના પછી બ્રેકઆઉટ આપ્યું. હવે તમે માનો કે અહીંયા બી ટ્રેડ લીધો હોત, માનો કે 48,800 તો બી અત્યારે માર્કેટ 50,000 ચાલી રહ્યું છે. હવે આટલા પોઈન્ટ કેટલા દિવસમાં, 18 તારીખથી 19 20 3 દિવસમાં કોણ આપે તમને? તમને મેજિકલ સેટઅપ આપ્યું છે, એ વિડીયો જુઓ, રિવાઇઝ કરો અને એ વિડીયોના આધારે કામ કરો, તો તમારો લોસ થતા આપોઆપ બંધ થઈ જશે. પછી જુઓ તમે, કેમ કે આ વસ્તુ હું હવામાં વાત નથી કરતો, તમને મારા એક્સપિરિયન્સ, મારા અનુભવના આધારે કહું છું. હવે મેં અનુભવ લીધો, તમારે અનુભવ લેવો જરૂરી છે. બધાએ અનુભવ ના લેવાનો હોય, મેં લીધો છે ને, તો એના આધારે તમે કામ કરો. હવે જો આ 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે અને ક્લોઝ આપી નથી, તો પુટનો ટ્રેડ એટલે કે મંદીનો ટ્રેડ તો બિલકુલ લેવાનો નથી, પહેલી વસ્તુ. બરાબર. પછી કહેતા નહીં કે મેં તમને ખોટું શીખડાવ્યું હતું. અત્યારે તેજીનો ટ્રેડ લેવાનો છે. તેજીનો ટ્રેડ ક્યારે? માર્કેટમાં થોભો, હજી થોડું કોન્સોલિડેશન થવા દો અને અહીંયા એક માનો કે રેઝિસ્ટન્સ છે 50,500નું. તો બેંક નિફ્ટીમાં જ્યાં સુધી 50,500નું લેવલ કવર ના કરે ત્યાં સુધી માર્કેટમાં અત્યારે થોભો, કેમ કે પછી તમારું રિસ્ક રિવોર્ડ નહીં બેસે. સમજ્યા? હવે 50,600 તોડે પછી શું? જો 50,600 તોડશે, બરાબર, જો ભગવાનની દયા હશે 50,600 તોડશે તો એનો પહેલો ટાર્ગેટ માનો કે સીધો 52,000 અને 52,000 પછી કદાચ એ નવી 53,000 54,000ની હાઈ બી ટચ કરી શકે છે. બરાબર. હવે આમાં શું છે કે બધા લોકો મને એમ કહેશે કે તમે બહુ ઓપ્ટિમિસ્ટિક છો, તમે મોટા ટાર્ગેટ આપી દીધા. પણ હવે એ તો ભવિષ્ય જ બતાવશે કે મેં મોટા ટાર્ગેટ આપ્યા છે તો હિટ થાય કે નહીં. તો જોઈશું, ત્યારે આ વિડીયો રિપીટ કરીશું. અત્યારે તો 20 દિવસની મૂવિંગ એવરેજ પર છે, તો તમારે તેજીનો ટ્રેડ લેવાનો છે. બરાબર. હવે ડેટા શું કહે છે, તો ડેટામાં એફઆઈઆઈ શું કરી રહ્યા છે એના માટે આપણે ગૂગલમાં એફઆઈઆઈ એક્ટિવિટી ટાઈપ કરીશું, સ્ટોક એજ પર જતા રહીશું. તો એફઆઈઆઈ કેશ માર્કેટમાં 3,239 કરોડની મસ્ત મજાની ખરીદી કરી છે આજે. બરાબર. અને એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન તો ઠીક છે, કેમ કે આજે એક્સપાયરી હતી તો એ જોવાનો મતલબ નથી. એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બી લોંગ છે, એફઆઈઆઈ સ્ટોક ફ્યુચર્સ બી લોંગ છે. તો મોટા મોટું અત્યારે તેજીનો ટ્રેન્ડ દેખાય છે પ્રેક્ટિકલી. ડીઆઈ આજે વેચ્યું છે, વાઇસે વર્ષા સિચ્યુએશન હોય છે, ઘણા ટાઈમથી ડીઆઈ ખરીદી કરી રહ્યા હતા તો આજે વેચી રહ્યા છે. તો મોટા મોટું અત્યારે મને બી તેજીનો ટ્રેડ, ડેટા બી તેજીનો ટ્રેન્ડ જ સજેસ્ટ કરે છે, મંદીનો ટ્રેડ ના લેતા. હવે બંને હું તમને સમઅપ કરી આપું, જેણે આખો વિડીયો જોયો હોય બરાબર, તો સમઅપ કરી આપું. ફરીથી કહી દઉં છું, કોઈ વસ્તુ સ્કીપ ના થઈ જાય. નિફ્ટીના 1 કલાકના ચાર્ટમાં આપણે ટ્રેડર છીએ, શોર્ટ ટર્મ ટ્રેડર છીએ, તો 1 કલાકનો ચાર્ટ જોઈશું. 1 કલાકના ચાર્ટમાં મસ્ત મજાની તેજી છે. જ્યાં સુધી 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે નથી ત્યાં સુધી મંદી વિચારવાની નથી. બરાબર. કોન્સોલિડેશન થવા દો, એનું બ્રેકઆઉટ થવા દો. એનું બ્રેકઆઉટ થશે તો મસ્ત મજાની ફરીથી એક તેજી જોવા મળશે. બરાબર. ત્યાં સુધી વેટ, થોભોને રાહ જુઓ. કાલ ટ્રેડ ના લઈ લેતા બ્લાઇન્ડલી, નહીં ફસાઈ જશો અને એવરેજ કરવાના પૈસા નહીં હોય તો પછી પ્રોબ્લેમ થશે. એટલે કાલે ટ્રેડ ના લેતા, પહેલાં વેઇટ કરો. બરાબર. નિફ્ટીમાં બી તેજી છે, બેંક નિફ્ટીમાં બી તેજી છે. તો મોટામાં મોટું આ એક કપ પેટર્ન જેવું બની રહ્યું છે. તો મારા ખ્યાલથી આ ટાર્ગેટ 23,800નો ટાર્ગેટ તો ઇઝીલી એચીવ કરશે. બરાબર. તો 23,800ના ટાર્ગેટ માટે તમે પ્લે કરી શકો છો. તો આ વીકના વિડીયોમાં તમે આને મતલબ જુઓ અને સ્ટડી કરો. મેં તમને આખા વીકનું એનાલિસિસ મસ્ત મજાનું આપી દીધું છે, અને સ્ટડી કરો. અને તમને કોઈ મતલબ કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં લખો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરો. હું તમારા માટે લગભગ કેસમાં દર 3-4 દિવસે નિફ્ટી બેંક નિફ્ટીના વિડીયો તો આપતો જ રહીશ, જેથી કરીને તમે લોસ ના કરો. બરાબર. જો લોસ ના કરવો ને માર્કેટમાં મોટી વસ્તુ છે. બરાબર. શેર બજારમાં કેવું છે કે મેં પહેલાં બી કીધું હતું, 4 વસ્તુ છે: મોટો પ્રોફિટ, નાનો લોસ, મોટો લોસ. ચોથી વસ્તુ છોડ દેવાની છે. મોટો લોસ છોડ દેશો ને
તો તમે શેર બજારમાં પૈસા કમાતા શીખી જશો. મોટો લોસ કરશો અને સાયકોલોજી તમારી સપોર્ટ કરશે. લોકો શું છે કે લોસમાં બેસી રહે છે, હવે આવશે હવે આવશે હવે આવશે. પણ તમે ચાર્ટને જુઓ, ચાર્ટ શું કહે છે. જો મેં અત્યારે તમને ચાર્ટ પેટર્ન પરથી કીધું કે ચાર્ટનો ડેટા તેજીમાં છે તો મંદી ના કરતા, તો મંદી તો નથી જ કરવાની, બરાબર. ભલે ગમે તેવી લાલ કેન્ડલ બનાવે, આપણે તેજી જ કરીશું, પણ કોન્સોલિડેશનના વેઇટ કર્યા પછી. તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આગળ ભાઈબંધ દોસ્તારો જોડે બી શેર કરો. અને બહુ વિડીયો બનાવવા બહુ મહેનત લાગે છે, બરાબર. એટલે એવું નથી કે તરત વિડીયો બની જાય છે. એના માટે અમે બી બહુ મહેનત કરી રહ્યા છીએ. નવી ચેનલ મેં એટલા માટે બનાવી છે કે લોકો મોટા લોસ ના કરે, બરાબર. મારા અનુભવના આધારે હું તમને કંઈક શીખડાવી શકું. તમને વિડીયો ગમતો હોય તો લાઇક તો કરજો જ, લાઇક કરવામાં આળસ ના કરતા, બરાબર. હવે ફરીથી મળીએ એક નવી મસ્ત મજાની સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી આવજો.